નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલમાં વિવેક વ્લોગ ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે એક ખૂબ જ પવિત્ર અને વિષય પર વાત કરીશું। અધિક માસ, જેને આપણે પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે, તે આપણા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે। દર 3 વર્ષે આવતા આ પવિત્ર મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના પુરુષોત્તમ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે। પુરુષોત્તમ માસની પૂનમનું મહત્વ તો અનેરું છે। આ દિવસે કરવામાં આવતા જપ, તપ, દાન, વ્રત અને સ્નાન અતિ પુણ્યશાળી ગણાય છે, અતિ પુણ્યદાયક ગણાય છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે કરાયેલી એક જપનું ફળ 1000 જપ બરાબર મળે છે અને એક દીવો પ્રગટાવવાનું પુણ્ય અનેક યજ્ઞો સમાન મળે છે। સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને ત્યારબાદ લક્ષ્મી નારાયણને કે શ્રી કૃષ્ણ ભગવાનની વિશેષ પૂજા કરવી। પૂજા સમયે ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો, જેથી મન એકાગ્ર રહે। આ દિવસે માંસાહાર કે તામસિક આહારનો સંપૂર્ણ ત્યાગ કરવો। મન, વાણી તથા શરીરની પવિત્રતા જાળવવી। ગરીબોને અનાજ, વસ્ત્ર, ફળ, દૂધ કે ઘીનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે। આ દાન આપણા જન્માંતરના પાપો નાશ કરે છે। સાંજે તુલસી પાસે અથવા ઘરના પૂજા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો। ઘણા ભક્તો 11 કે 21 કે 51 દીવા પ્રગટાવી ભગવાનની આરતી કરે છે। મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની પૂર્ણિમા, આ અદ્ભુત વ્રત અને તેના મહાત્મ્ય વિશે જાણ્યું। જો તમને આ માહિતી પસંદ આવી હોય અને તમે પણ આ પૂનમે ભક્તિપૂર્વક વ્રત કરનાર હોવ તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। આવી જ ધાર્મિક માહિતી માટે વિવેક વ્લોગ ગુજરાતીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ।